નમસ્કાર મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 29 નવેમ્બર અને રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં મોટી રાજકીય હલચલ જોવા મળવાની છે। દલિત હકો અને સમાજના પ્રશ્નો પર અવાજ ઉઠાવતા યુવા નેતા જિગ્નેશ મેવાણી મહેસાણા મુલાકાતે આવવાના છે। તે મુલાકાત દરમિયાન સ્થાનિક કાર્યકરો સાથે બેઠક, સમાજના વંચિત વર્ગોની સમસ્યાઓ અને રોજગારીના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે। મેવાણી કેટલાક સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે। સ્થાનિક લોકોમાં તેમની મુલાકાતને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે। જુઓ વિડીયોની અંદર। મિત્રો, કોંગ્રેસની જન આક્રોશ રેલી પહોંચી રહી છે મહેસાણા। 29 તારીખે બપોરે 2 વાગે ઉત્સવ પાર્ટી પ્લોટ સોમનાથ ચોકડી પાસે જાહેર સભા છે। આપ તમામ મહેસાણા વાસીઓને કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરું છું, અપીલ કરું છું। જાહેર સભા બાદ કલેક્ટર કચેરી મહેસાણા ખાતે બપોરે 3 વાગે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જવાનું છે। એમાં પણ આપ જોડાઓ। મહેસાણા જિલ્લાના, મહેસાણા તાલુકાના, મહેસાણા શહેરના અને સમગ્ર ગુજરાતના ખેડૂતોના, વંચિતોના, યુવાનોના, મધ્યમ વર્ગના જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે, દારૂ અને ડ્રગ્સે જે ગુજરાતમાં જે માજા મૂકી છે, આ તમામ પ્રશ્નોને જાહેર સભામાં વાચા આપીશું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એમાં પણ ઉજાગર કરીશું। તો 29 તારીખે બપોરે 2 વાગે ઉત્સવ પાર્ટી પ્લોટ સોમનાથ ચોકડી અને બપોરે 3 વાગે કલેક્ટર કચેરી મહેસાણા રેલી સ્વરૂપે આવેદનપત્ર। માહિતી પ્રમાણે તેઓ મહેસાણામાં કેટલાક સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે। કાર્યકરો સાથે ક્લોઝ ડોર મીટિંગ અને પત્રકારો સાથે શોર્ટ ઇન્ટરેક્શન પણ થઈ શકે છે। આ સમગ્ર મુલાકાતની તૈયારી ખૂબ જ ગંભીરતાથી ચાલી રહી છે। મેવાણી હંમેશા પોલીસ સરકાર તથા સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલતા આવ્યા છે। લોકોમાં સવાલ છે, શું તેઓ આવતીકાલે નવી રાજકીય રણનીતિ જાહેર કરશે? રાજકોટ, કચ્છ અને ગુજરાતના મુદ્દાઓ પર કડક ટિપ્પણી કરશે કે પછી કેન્દ્ર સરકાર સામે નવો સવાલ ઉઠાવશે? જેમ જેમ મુલાકાત નજીક આવી રહી છે, રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે। તો મિત્રો, આવતીકાલની મેવાણીની મહેસાણા મુલાકાત પર અમારી ટીમ નજર રાખશે। તમારે માત્ર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી તમને બધા અપડેટ સૌથી પહેલાં મળી રહે। મળીએ આવતા વિડીયોની અંદર। ધન્યવાદ। જય હિન્દ, જય ગરવી ગુજરાત।